ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખોદાયેલા રોડ તાત્કાલિક પુરાણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે સુરતનો ડેવલપ થતો વિસ્તાર અડાજણ પાલ વિસ્તારમાં અમે જ્યારે પહોંચ્યા ત્યારે નવો રસ્તો ખોદેલો હતો। અહીં આવ્યા બાદ જાણ્યું કે સ્થાનિક સુતી રેસિડેન્સીમાં ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો। અવારનવાર ડ્રેનેજની મોટી લાઈન નાખવા માટેની જાણકારી સ્થાનિક લોકોએ આપી હતી, પણ મહાનગરપાલિકાએ લાઈન નાખવાની જગ્યા પર 45 દિવસ પહેલાં નવો રોડ બનાવી દીધો અને આજે હવે આ રોડ તોડીને ડ્રેનેજની લાઈન નાખવામાં આવી રહી છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। કાકા, શું નામ? મહેશ પટેલ। મહેશભાઈ, અહીંયા ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો, મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી, તો પહેલાં લાઈન નખાઈ કે રસ્તો આ લોકોએ બનાવ્યો? આ ડ્રેનેજનો પ્રશ્ન બહુ જૂનો છે, એનો હલ થતો નહીં હતો। અને જ્યારે જૂનો રોડ હતો ત્યારે એ લોકોને ખબર જ હતી કે ભાઈ આપણે લાઈન નાખીશું, આ પાઇપ નાખીશું તો આ પ્રશ્ન હલ થઈ જશે, તો ત્યારે નાખી દેવાના હતા, બરાબર છે। હવે માનો કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો નવો કાર્પેટ રોડ બનાવવામાં અને મિલિન કરીને બનાવવામાં આવેલો કે આ પછીની ઊંચો થઈ જ્યારે સોસાયટીમાં પાણી, એટલે નવી ટેકનોલોજીથી રોડ બનાવ્યો તાત્કાલિક। અને પછી કે ભાઈ હવે તો ડ્રેનેજ લાઈન આપણે નાખવી પડે, ભાઈ પહેલાં જ નાખવાની હતી, પણ જે જવાબદાર અધિકારીઓ છે ને કશી પડી નથી। એ લોકોને તો શું છે કે બસ પ્રજા ટ્રસ્ટ રહેવી જોઈએ, આપણે મસ્ત રહેવા જોઈએ। જ્યાં પહેલાં રસ્તો બનેલો 45 દિવસ પહેલાં, હજુ તો જો ને ડ્રગ્સ નથી ઉડી આ રસ્તાની, અને એને ખોડીને હા ના માટે તમે પહેલાં તો ખોદી કાઢવો જોઈએ ને, તો પછી આ રોડ માનો કે અત્યારે જે કોન્ટ્રાક્ટરના ગેરંટી પીરિયડ છે એ પણ પૂરો થઈ ગયો, પણ માનો કે પેલા નાકે પણ રોડ ખોદાઈ જાય ને તો કોન્ટ્રાક્ટર કહી દે કે મારી કોઈ જવાબદારી નથી। બિલકુલ। અન્ય કાકા છે, શું નામ આપનું? અશ્વિનભાઈ દૂધવાળા। અશ્વિનભાઈ, શું કહેશો? કેટલી ફરિયાદો હતી, કેટલા ટાઈમથી કરતા હતા? અમારા સ્તુતિ રહેવાસીને હાલના તબક્કે ખૂબ તકલીફ હતી। ડ્રેનેજ લાઇનની મેઇન લાઇન ચોકઅપ હતી, એના કારણે 2-3 દિવસથી સતત પાણી ઉભરાતું હતું, ગંદી બદબુ। રોડ બન્યો પહેલાં ફરિયાદો હતી? રોડ બન્યા પહેલાં થોડી ફરિયાદો હતી જે અમે કરતા હતા અને આવીને માણસો કામ કરી જતા હતા, અને એ આપણને મહિના માટે 15 દિવસ માટે, 1.5 મહિના માટે, 2 મહિના માટે, 4 મહિના માટે સ્થાનિક રહેવાસીઓને શાંતિ હતી। ફરી પાછું એવું થતું તો પાછી ફરિયાદ કરતા હતા, બરાબર। પણ હાલ જે રોડ બની ગયા પછી સતત 2 થી 3 દિવસ સુધી એવી તકલીફ હતી કે જેના કારણે બદબુ મારવી, પાણીનું નીકળવું, આના કારણે આ જરૂરી હતું, જરૂરી હોવાને કારણે આ વસ્તુ કરવામાં આવી છે। બિલકુલ। મહાનગરપાલિકા આમ તો સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે અને સ્માર્ટ સિટીમાં ભણેલા ગણેલા એન્જિનિયર જેવા અધિકારીઓ છે, પણ આ અધિકારીઓની બુદ્ધિ ક્યાં છે તે અહીંયા દેખાઈ આવે છે। કારણ કે રસ્તો બન્યો એ પહેલાં સ્મૃતિ સોસાયટી છે કે જ્યાં આગળ ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો, સોર્ટ આઉટ કર્યા બાદ જ આ રોડ બનાવવો જોઈએ, પણ 45 દિવસ પહેલાં રોડ બની ગયો અને રોડ બનતાની સાથે આ સોસાયટીના રહીશોની, સ્મૃતિ સોસાયટીના રહીશોની સમસ્યા વધી, એટલે રોડ ખોદીને ફરી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી। એટલે કે આને અક્કલનું દેવાળું ફૂકેલું કહેવાય। ટેક્સના પૈસે લોકોનું મોટા પ્રમાણમાં નુકસાન કરવું આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ચોક્કસ આવડત છે, ને આવડતનું જીવતું ઉદાહરણ અહીંયા જોવા મળી રહ્યું છે। કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ખોદકામ કરેલા રસ્તા પૂરવાની વાત હતી, પણ અહીંયા તો રસ્તા ચોમાસાની નજીક છે ત્યારે રસ્તા ખોદીને ડ્રેનેજ નાખવાનું કામ મહાનગરપાલિકાના બુદ્ધિ, અક્કલના અને બુદ્ધિનું દિવાળું ફૂંકતા અધિકારીઓ કરી રહ્યા છે। કેમેરામેન જીગર ગોયલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।